નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં 2 વર્ષ બાદ પૂર આવ્યું છે। ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી। બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર 26 ફૂટ પર પહોંચ્યું હતું, જેના પગલે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નદી કિનારે પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 ગામોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આ તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારો, ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, ફુરજા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે। પરિસ્થિતિ વધુ ગંભીર જણાશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની કામગીરી કરાશે અને આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે। જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે। ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે। આજે પણ ભારે વરસાદની આગાહી છે। ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે। 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે। તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ખુર્જા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે। સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું। હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે। ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુ ઉપર નજર છે। હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે। હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે। હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય, પરંતુ હાલમાં જે પરિસ્થિતિઓ જોતા સંપૂર્ણપણે કાબુ છે। ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં નથી લાગી રહ્યું। છતાં જો વરસાદ વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈ પણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે।